રામચરિત્ર માનસ ગ્રંથ એવો છે કે જેટલા આ પવિત્ર ગાદી ઉપર બેઠા એટલા અલગ અલગ જ બખાન કર્યા. કેમ કે જેને જેટલું આવે એ એટલો આગળ પીરસી નાખે છે. પણ છેલ્લો માર્ગ ત્યાં છે ટીકડીની જેમ કે તાપ ઉતરે એટલે ઉતરે. પ્રભુ મળે એટલે મળે, રસ્તો તે જ છે. એમાં એક વિશ્વાસની વાતો આવે કે તમારે દ્રઢ વિશ્વાસ હોય તો તમે ગમે જે કાર્ય પૂર્ણ કરી શકો. એક બહુ સુંદર ગામ, ઈ ગામડે એક દી એક સંત આવ્યા. ગામ થોડું સંસ્કારી અને ગામ બારાઓના 5 આગેવાનો ઉભા થયા. બાપજીને પ્રણામ કર્યો અને બાપજીને થોડોક પ્રાર્થના કરી કે બાપજી અમારો ગામ ધન્ય થઈ જશે અગર તમારી પવિત્ર વાણીના 2 પ્રવચન અમારા ગામને પ્રાપ્ત થાય તો. સંતે કીધું કે ભાઈ હું પ્રવચન તો કરીશ, પણ મારી એક શરત છે. આગેવાનો કીધું બાપજી શું શરત છે? કે મારો એક પ્રશ્ન નો જવાબ ગામને દેવું પડે તો હું એ પ્રશ્ન તમને કથા કરશું, પ્રવચન કરશું. ગામવાળા બોલે બાપજી તમે તો પરમ વિવેકી પરમ જ્ઞાની છો, તમારા સવાલનો જવાબ અમે કેમ આપી શકીએ? ત્યાં બાપજીએ કીધું કે એક કામ કરો, તમને જે પ્રશ્નનો જવાબ આવડતો તો હા પાડવાનો, ન આવડતો તો ના પાડી દેવાનો, બીજું કઈ નથી. બીજી સવાર થઈ, આખો ગામ ભેગો થયો. બાપજીની વ્યાસ ગાદી લગાવવામાં આવી. બાપજી આવીને બેઠ્યા ને બેઠતા જ પ્રશ્ન કરીને ઈશ્વર છે? ખાલી એટલો જ પૂછ્યો છે ગામને કે ઈશ્વર છે? આખા ગામે હા પાડી છે કે હા બાપજી ઈશ્વર છે એટલે જ અમે છીએ. હજુ ઈશ્વર નો તો આ બધી ક્યાં તે હોત? બાપજી છાના માના ઉભા થઈને વહી ગયા. ગામના આગેવાનો પછી ગયા બાપજીને પાસે, બાપજી કેમ તમે ઉભા થઈને આવી ગયા? કઈ કીધું કેમ નહીં? કે જેમ આખા ગામને ખબર જ છે કે ભગવાન છે તો મારે ખોટો ખોટો બોલીને હું સમય બરબાદ કરવું? ગામ બહાર આવ્યું કે નહીં બાપજી ભૂલ થઈ ગઈ, હવે તમે આવો કાલે જે હશે એ કે તું કે પ્રશ્ન મારો ઈ નો કે બાંધો નહીં. બીજો દિવસ સવાર પડી, ગામને પહેલે મીટિંગ કરી લીધી કે ભાઈ એક કામ કરજો, આપણે છે ને બાપજી આવે પ્રશ્ન પૂછે એટલે ના પાડી દેવાની કે ઈશ્વર નથી. પછી કાંઈક સમજાવશે ને ઈશ્વર વિશે. મેં બાપજી આવ્યા, બેઠ્યા અને બેઠતા બેઠતા બાપજીએ પૂછ્યું કે ભાઈ ઈશ્વર છે? તો આખા ગામે ના પાડી દીધી. કેવો ઈશ્વર? ઈશ્વર ક્યાં છે? ઈશ્વર નથી, ભગવાન છે જ નહીં. આ તો બધી પ્રકૃતિને ધ્યાન તે હાલ્યા રાખે છે. બાપજી કઈ બોલ્યા ને, ઉભો થયો ને વહી ગયો. ગામના આગેવાન પછે ગયા કે બાપજી શું થયો? આજે તો કઈ કેવું તું કે જેમ કોઈને ખબર જ નથી કે ઈશ્વર છે કે નહીં, એને આગળ આપણે રાયડું પાડવાથી ફાયદો શું? એના કરતા આપણે બરોબર છીએ. પછી ગામ બહાર કીધું બાપજી અમે બાળક છીએ, કઈ ભૂલ થઈ જાય છે બાળકોથી, તમે એક વાર ઓર ગોઠવો. બાપજીએ પછી કીધું હું ગોઠવી તો દઉં, તો પ્રશ્નનો જવાબ કે જેવડો આવે એવું આપશું. આખા ગામમાં હાજે મીટિંગ થઈ અને નક્કી કર્યો કે અડધા ગામ વાળાએ હા પાડવાની, અડધા ગામ વાળાએ ના પાડવાની. પછી બાપજી ક્યાં જાય? કાંઈક તો બોલશે ને. બાપજી આવ્યા, વ્યાસ ગાદી સજી અને બાપજીએ ખાલી પ્રશ્ન કર્યો કે ઈશ્વર છે? અડધા ગામે ના પાડી, અડધા ગામે હા પાડી.
ને બાપજી ઊભા થઈને હાલવા મળે ત્યાં આગેવાન આગળ ઊભા થઈ ગયા કે બાપજી હવે હું થયો? બાપજી કે જેને ખબર છે ને, જે લોકોને ખબર છે ઈશ્વર છે, ઈ લોકોને સમજાઈ દેવાનું જેને ખબર નથી. તમારે છે ને બહારના માણસોને બોલાવવાની જરૂર નહીં પડે કે ઈશ્વર માટે પ્રવચન દેવાની જરૂર પડે. ત્યાં ગામના આગેવાનો બાપજીના પગ પકડી લીધા. બાપજી હવે તો બહુ થઈ હો, કેમ કે સંતોની ભાષાને સંતો જ સમજી શકે, બીજો ન સમજી શકે. તમે મને ખાલી એટલો કહો અમને કે અમારે શું કરવાનું. ત્યારે ઈ સંતે કીધું દ્રઢ વિશ્વાસ. હું 3 દિવસથી જોઉં છું, તમે તીનો દિવસ બદલી ગયા છો. તમને સામે વાળો કે એમ બદલી જવાનું? પહેલે તો આ રામકથાની અંદર એક વિશ્વાસ રાખવાનું, તો તમને ફલ પ્રાપ્ત થાય. આજે કાંઈક, કાલે કાંઈક, પરમદી કાંઈક એમ નહીં. કેમ કે તુલસીदास जी महाराज बहुत सुंदर शब्दों में लिखा है, जाग भले के बोले मुस्काई तो मह विदित रघुपति प्रभुताई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. राम भगत तुम है मन क्रम बानी, चतुराई तुम्हारी में जानी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. चाहूं सुने राम गोड़ गूड़ा, कीनहु प्रश्न मनहु अति मूढ़ा. श्री राम અહીંયા જાગવલ્ક મુનિજી કહી રહ્યા છે કે તમે મૂળ બની લે એવો પ્રશ્ન કર્યો છે કે આખા જગતને લાભ થાય. તમે એટલા જ્ઞાની છો કે તમે કૃષ્ણમાં આખા જગતનો કલ્યાણ કરી નાખ્યો છે. અહીંયા એક પ્રશ્નમાં તે રામ કથા ઊભી થઈ છે મારા બાપ. રામ કથા સસી કિરણ સમાના, સંત ચકોર જય જય બાલા. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. महामोमहि शेषो विशाला, राम कथा कालिका कराला. श्री राम जय राम जय जय राम. જાગવલ્ક મુનિજી હવે કથાનો પ્રારંભ કરતા કરતા કહે છે કે તમે સમાજ માટે બહુ સારામાં સારો પ્રશ્ન કર્યો છે, અને જે રામ કથાથી સંત મુનિઓ આ ભારત વર્ષના ચંદ્રમાની કિરણોને સમાન રાત और દિવસ ગ્રહણ કરતા હો, ઈ રામ કથા તમે જગત માટે ફરજી રહ્યા છો. હવે તમે વિચાર કરજો કે અહીંયાથી રામ કથાનો પ્રારંભ થયો છે. ખાલી એક પ્રશ્ન મેં તે રામ કથા પ્રારંભ થઈ છે. ને ઘણા લોકોને તો અત્યાર મેં બેનનું ભાઈ એમ લાગે છે કે આ રામ કથા છે ને ખાલી રણજીત હનુમાન મેં ચાલી રહી છે. પણ હું હજી એટલો કહી દઉં છું મારા બાપ કે આ રામ કથા 4 જગ્યાએ ચાલી રહી છે. પહેલી કથા
प्रयागराज में, जहां जागवल्क मुनि जी ભરદ્વાજ મુનિજીને સુનારી રહ્યા છે. અને બીજી કથા कैलाश पर्वत पे ચાલી રહી છે, જ્યાં પ્રભુ મહાદેવ માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે. અને ત્રીજી કથા મેરુ પર્વત નીલગિર પર્વત પર ચાલી રહી છે. ત્યાં કાકભૂષણજી મહારાજ ગરુડજી મહારાજને સંભળાવી રહ્યા છે. હવે તમે વિચાર કરો, 3 જગ્યા ત્યાં ચાલી રહી છે ને ચોથી જગ્યાએ અહીંયા રણજીત હનુમાન આશ્રમ ને ચાલી રહી છે. આપણે આ જગ્યાને જે નામ દેવું હોય દઈ શકીએ કે રણજીત ઘાટ में ચાલી રહી છે. પણ જે 3 જગ્યા ચાલી રહી છે, એક કર્મ ઘાટ છે પ્રયાગરાજ નો, જ્યાં ગંગા જમના